પાલીતાણાની શેત્રુંજી ડેમ 80% ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોના ગામોને સતર્ક કરાયા છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ દ્વારા પાલીતાણા તાલુકાના 5 અને તળાજાના 12 ગામોને સાવચેત કરવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદને કારણે શેત્રુંજી ડેમનો જળસ્તર વધતા આજે 17/6/2025ના રોજ બપોરે 1 થી 2 વાગ્યાની વચ્ચે એના અમુક ગેટ ખોલવામાં આવશે. આથી જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ દ્વારા અસરગ્રસ્ત ગામોમાં પાલીતાણા તાલુકાના 5 અને તળાજાના 12 ગામોના તમામ લોકોને સાવચેત રહેવા માટે જણાવવામાં આવ્યું છે, તેમજ સલામત સ્થળે જવા માટે જણાવવામાં આવ્યું છે. નમસ્કાર, હું કલેક્ટર ભાવનગર બોલું છું. ભાવનગર જિલ્લાનો જો શેત્રુંજી ડેમ છે તે 80% ભરાઈ ગયો છે અને આજે એટલે કે 17 તારીખે બપોરે 1 થી 2 વાગે લગભગ સંભાવના છે કે 100% ભરાઈ જશે. તેથી એના ગેટ ખોલવામાં આવશે લગભગ 1 થી 1.5 વાગે. તો આ શેત્રુંજી ડેમને જે નીચાણવાળા જે ગામો છે એના જે બહાવમાં છે એમાં પાલીતાણાના 5 ગામો છે અને તળાજા તાલુકાના 12 ગામો છે, એટલે ટોટલ 17 ગામો છે. તમામ લોકોને મારી વિનંતી છે કે 1 વાગ્યાથી પહેલા જે તમે આ ગામોમાં નીચાણવાળા વિસ્તારમાં હો તો તમે તાત્કાલિક ઉપર શિફ્ટ થવાનું છે. પ્રશાસન, વહીવટીતંત્ર પણ તમારો સહયોગ કરશે. અમે લોકો એસડીએમ, મામલાદાર, ટીડીઓ અને તલાટી મારફતે પણ સૂચના મોકલી રહ્યા છે. પરંતુ આ મેસેજ મળતાની સાથે તમે આજે 17 તારીખે 1 વાગ્યાની પહેલા આજે 17 ગામો છે, વિશેષ રૂપે તળાજાના 12 અને પાલીતાણાના 5, એમાં તમે જો ઊંચાણવાળા વિસ્તાર છે તે ગામના ત્યાં શિફ્ટ થઈ જશો. થેન્ક યુ.